તો જનતા પર મોંઘવારીનો ડબલ ડોઝ પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે દિલ્હીમાં સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો હતો, ત્યારે અમદાવાદમાં આજે અદાણી સીએનજીએ ગેસના ભાવમાં ₹2નો વધારો કર્યો છે। ભાવ વધારા સાથે અદાણી સીએનજીનો નવો ભાવ ₹88.2 પર પહોંચી ગયો। અગાઉ 16 મેના રોજ પણ સીએનજીના ભાવમાં ₹2.25નો વધારો કરાયો હતો। વર્ષ 2024માં સીએનજીના ભાવમાં અત્યાર સુધી ₹8નો વધારો થઈ ચૂક્યો છે। પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી વાહન ચાલકોને હાલાકી છે। આ સાથે જ દેશના અર્થતંત્ર અને જનતાના ઘરેલુ બજેટને પણ અસર પહોંચી રહી છે, કેમ કે આગામી દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થશે તો રિક્ષાના ભાડામાં પણ વધારો થશે। મે મહિનાના મધ્યથી માત્ર 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 7.38 અને ડીઝલમાં 7.48નો મોટો વધારો ઝીંકાયો છે। આ ઉપરાંત સરકારે બિનઆવશ્યક આયાત ઘટાડવા માટે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરી દીધી છે। વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ પણ $85થી વધીને $95 પ્રતિ બેરલ થઈ ગયું છે। મધ્યમ વર્ગને મોંઘવારીનો ડબલ ડોઝ, કારણ કે સીએનજીએ ₹2નો વધારો કર્યો છે। જો કે 2 મહિનાની અંદર ₹6 જેટલો વધારો કરવામાં આવ્યો હતો। જો ગઈકાલે જે સીએનજી છે તે ₹86.02 મળતો હતો, પરંતુ હવે ₹2નો વધારો થતાં ₹88.02નો વધારો કરવામાં આવ્યો છે। એક તરફ રિક્ષા ચાલકોને ભાડા નથી વધતા, ત્યારે બીજી તરફ સીએનજીના ભાવ આસમાને પહોંચ્યા છે। ભાઈ, એક તરફ તો ભાડા નથી વધી રહ્યા અને બીજી તરફ સીએનજી પોતાનો ભાવ વધારા જ કરે છે। 2 મહિનાની અંદર ₹6નો વધારો। બેન, હવે અત્યારે શું કરું છું, મોંઘવારીમાં ભાડું વધી ગયું અને ગેસનો ભાવ સખત વધે છે અને મીટર ભાડું ઓછું તો આપે છે, પેસેન્જરો બેસતા નથી અને ભાવમાં વધારો જંગી આ મહિનામાં 4 વાર તો વધી ગયો છે ભાડું। 2 મહિનાની અંદર ₹6 જેટલો વધારો થઈ રહ્યો છે। તેના કારણે જે સીએનજી જે ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આજે ₹2નો વધારો થયો છે। કેટલી મુશ્કેલી, કારણ કે રિક્ષા ભાડા વધતા નથી પરંતુ સીએનજીનો ભાવ વધે છે। બહુ તકલીફ છે બેન, શું કરવાનું, અમારે હવે માંડ ધંધો કરવો પડે છે તકલીફ વેઠીને। પહેલાં ₹86 અને હવે અત્યારે ₹88 થઈ ગયો છે। ₹88 જે ભાવ છે તેમાં વધારો થયો છે। તેના કારણે જે રિક્ષા ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાકા, મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ને એમાં પણ મોંઘવારીનો ડબલ ડોઝ, સીએનજીના ₹2 વધ્યા। હા, શું કરવાનું? કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી પડે છે ને। શું મુશ્કેલી પડે છે? ખાવા પીવાની મુશ્કેલ પડે, બધી ઘરના ભાડા ભરવાના, બધું ક્યાંથી ભરીએ? હા, બધું ભાડે જ છે, બધું છોકરા ભણાવવાના, બધું ખાવું પીવું, બધું મોંઘવારી નડે છે। મોંઘવારી પહેલા કેટલા રૂપિયાનું સીએનજી મળતું હતું? પહેલે તો ₹30 હતા, આજે લગભગ 10 વર્ષ પહેલે। અને અત્યારે તો ₹88 થઈ ગયું છે। હા, તો ભાઈ કરવાનું શું? કોઈ રસ્તો કરો એનો કોઈ। તો મોંઘવારી વધી રહી છે, જેના કારણે મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।